नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाईस्कूल में अमदावाद। विषय सामाजिक विज्ञान। विद्यार्थी मित्रों, आज આપણે एक नवा ज પ્રકરણની ચર્ચા કરીશું। પ્રકરણ 8 કુદરતી સંસાધનો। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે એ સમજીએ કે કુદરતી સંસાધન એટલે શું। વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંસાધન એટલે કુદરત તરફથી આપણને અસંખ્ય એટલે કે હજારો તત્વો પ્રાપ્ત થાય છે, મળે છે, ત્યારે એ બધા જ તત્વોને આપણે સંસાધન કહેતા નથી, પણ ખરા અર્થમાં માણસ જ્યારે પોતાની પાસે રહેલું જ્ઞાન, કૌશલ્ય, હુનર કે આવડત દ્વારા આ કુદરત દ્વારા મળેલા જે સંસાધનો છે, ચીજ વસ્તુઓ છે, એનો ઉપયોગ કરે છે। જ્યારે એ સંસાધનનો ઉપયોગ થાય ત્યારે એને ખરા અર્થમાં આપણે સંસાધન કહીએ છીએ। કુદરતી રીતે આવા અનેક પ્રકારના સંસાધનો આપણને પ્રાપ્ત થાય છે કે જેના કારણે આપણે એટલે કે મનુષ્ય પોતાની વિવિધ પ્રકારની જરૂરિયાતો પૂરી કરે છે। વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંસાધનો વગર માનવનું જીવન શક્ય નથી। પ્રાચીન સમયની અંદર જમીનમાં દટાયેલા ખનિજોને માનવીએ શોધી કાઢ્યા, એની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકસાવવાથી માનવ જીવન ખૂબ સુંદર બન્યું છે, સરળ બન્યું છે, અને એ સંસાધનોથી આપણે વિવિધ પ્રકારની આપણી ઉપયોગિતા સિદ્ધ કરી શકીએ છીએ। કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા આ બંને પ્રકારના ગુણધર્મો હોવા જરૂરી છે। કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા હંમેશા સંસાધન બને છે, તૈયાર થાય છે। ટૂંકમાં કહીએ તો કુદરતી સંસાધન એટલે કુદરત દ્વારા મળતી સંપત્તિ અથવા તો સંસાધન જેનો મનુષ્ય દ્વારા વિવિધ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, અને ત્યારે જ ખરા અર્થમાં એ સંસાધન તરીકે ઓળખાય છે। કુદરતી રીતે આવા અસંખ્ય સંસાધનો આપણને મળે છે, આપણી આસપાસ જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આ સંસાધનોના અનેક પ્રકારના ઉપયોગો છે। એના જુદા જુદા પ્રકારના ઉપયોગની વાત કરીએ તો માણસ એટલે કે મનુષ્ય જન્મથી માંડીને મૃત્યુ સુધી પોતાની અનેક જરૂરિયાતો પૂરી કરવા માટે અનેક પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે। એમ સંસાધન પણ આપણા માટે ખૂબ ઉપયોગી છે। માનવ જીવનના દરેક તબક્કે કોઈને કોઈ પ્રકારથી એ આપણા ઉપયોગમાં આવે છે। ખેતીથી માંડીને વિશાળકાય ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અથવા તો તમામ પ્રકારની જે આર્થિક પ્રવૃત્તિઓ છે કે જેમાંથી આપણે આર્થિક ઉપાર્જન પ્રાપ્ત કરીએ છીએ, નાણાં મેળવીએ છીએ, એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓની અંદર સીધી અથવા તો આડકતરી રીતે કુદરતી સંસાધન ઉપયોગી છે। ટૂંકમાં કહીએ તો એના અનેક પ્રકારના ઉપયોગો છે। એના મુખ્ય 3 ઉપયોગની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં છે સંસાધન ખોરાક તરીકે। આપણે જાણીએ છીએ કે મનુષ્ય ખોરાક, પોશાક અને રહેઠાણ વગર જીવી શકતો નથી। એમાં સૌથી પહેલી જરૂરિયાત છે ખોરાક। માનવીની ખોરાકની જરૂરિયાતો કુદરતી સંસાધન દ્વારા જ પૂરી થાય છે। કુદરત રીતે મળતા ફળો હોય, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ પ્રકારના અનાજ હોય એટલે કે ખાદ્યાન્ન હોય, કઠોળ હોય, વિવિધ પ્રકારની શાકભાજી હોય, એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। પાલતુ પ્રાણીઓ દ્વારા મળતું દૂધ
અને એ દૂધમાંથી બનાવવામાં આવતી જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓ, દહીં છે કે માખણ છે કે ઘી છે, પનીર છે, વિવિધ પ્રકારની બનાવટો, ઉપરાંત પ્રાણીઓનું માંસ અને જળાશયોની અંદર પ્રાપ્ત થતી જુદા જુદા પ્રકારની જે મત્સ્ય સંપત્તિ છે, વિવિધ પ્રકારના જે જળચરો છે, મધમાખી દ્વારા પ્રાપ્ત થતું મધ, આવી અનેક પ્રકારની જે ચીજવસ્તુઓ છે, ચીજવસ્તુઓનો માણસ એટલે કે મનુષ્ય પોતાના ખોરાક માટે ઉપયોગ કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ખોરાક માટે સંસાધન ખૂબ મહત્ત્વના ઉપયોગો ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, બીજો ઉપયોગ છે સંસાધનો કાચા માલના સ્ત્રોત તરીકે. આપણે જાણીએ છીએ કે વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. અને આવી તમામ પ્રકારની જે આર્થિક પ્રવૃત્તિઓ છે, આર્થિક પ્રવૃત્તિઓને સંચાલિત કરવા માટે, ચલાવવા માટે કોઈને કોઈ પ્રકારના કુદરતી સંસાધનો ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી વિવિધ પ્રકારની સામગ્રી, પાલતુ પશુઓના પાલન દ્વારા પ્રાપ્ત થતું ઊન, ચામડું, માંસ, વિવિધ પ્રકારના ખનિજો દ્વારા અનેક પ્રકારના ઉદ્યોગો સંચાલિત છે. એટલે કે સંસાધન વિવિધ પ્રકારના ઉદ્યોગો ચલાવવા માટે, એના માટે ઉપયોગી એવો કાચો માલ પૂરો પાડવાનું કામ કરે છે. ત્રીજો મહત્વનો ઉપયોગ છે સંસાધન શક્તિ સંસાધન તરીકે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વિવિધ પ્રકારના શક્તિ સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ પેદાશો, ડીઝલ હોય, પેટ્રોલ હોય, ઓઇલ હોય, કુદરતી વાયુ વગેરે જેવા શક્તિ સંસાધનોનો વિવિધ પ્રકારના ઉદ્યોગોની અંદર, વાહનો ચલાવવાની અંદર એનો ઈંધણ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે ઘર વપરાશની અંદર પણ જુદા જુદા પ્રકારના શક્તિ સંસાધનો આપણે વાપરીએ છીએ. આ ઉપરાંત પૃથ્વી પરનો સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત એવો સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી અને ઓટ અને જળધોધ દ્વારા આપણે ખૂબ મોટા પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. એટલે કહી શકીએ કે સંસાધન શક્તિ સંસાધન તરીકે પણ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર પૃથ્વી ઉપર જુદા જુદા પ્રકારના સંસાધનો આપણને ઉપલબ્ધ છે. એ સંસાધનોને જુદા જુદા પ્રકારથી ઓળખવામાં આવે છે. સંસાધનના પ્રકારની વાત કરીએ તો સંસાધનોને મુખ્ય 3 વિભાગની અંદર આપણે વિભાજિત કરી શકીએ, એનું વર્ગીકરણ કરી શકીએ. સૌથી પહેલો પ્રકાર છે માલિકીના આધારે, બીજો પ્રકાર છે પુનઃપ્રાપ્યતાના આધારે અને ત્રીજો પ્રકાર છે વિતરણ ક્ષેત્રના આધારે. સૌથી પહેલો પ્રકાર છે માલિકીના આધારે. માલિકીના આધારે સંસાધનનો જે પ્રકાર છે એના બીજા 3 પેટા પ્રકારો પડે છે. એને સંકલ્પનાની રીતે સમજીએ તો એ ત્રણેય પ્રકારોની અંદર સૌથી પહેલો પ્રકાર છે વ્યક્તિગત સંસાધન, બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજો પ્રકાર છે વૈશ્વિક સંસાધન. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત સંસાધન એટલે એવું સંસાધન કે જે સંસાધન કોઈ વ્યક્તિનું કે
કોઈ અંગત પરિવારની માલિકીનું હોય. દાખલા તરીકે આપણું મકાન હોય કે આપણી જમીન હોય, જે કોઈ ચોક્કસ વ્યક્તિનું છે અથવા તો કોઈ ચોક્કસ પરિવારની માલિકીનું છે. આવું જે સંસાધન છે, સંસાધનને આપણે વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંસાધન. શબ્દ ઉપરથી ખબર પડે, રાષ્ટ્રીય સંસાધન એટલે જે સંસાધન ઉપર સમગ્ર દેશ નિર્ભર હોય, સમગ્ર દેશના ઉપયોગ માટે સમગ્ર દેશની માલિકી હોય, એવા સંસાધનને રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, આમ જનતાની અથવા તો લોકોની સંપત્તિનું જે સંસાધન છે, સંસાધનને આપણે રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખીએ છીએ. આવા સંસાધનના મુખ્ય ઉદાહરણની વાત કરીએ તો દાખલા તરીકે લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે, એને આપણે રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખીએ છીએ. માલિકીના આધારે ત્રીજો પ્રકાર છે વૈશ્વિક સંસાધન. શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે વૈશ્વિક સંસાધન એટલે સમગ્ર વિશ્વનું સંસાધન. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, માણસ ઉપયોગ કરે છે, માણસની સુખ સમૃદ્ધિની અંદર વધારો થાય છે, એના કલ્યાણની અંદર વધારો થાય છે, વૃદ્ધિ થાય છે, એવું જે સંસાધન છે એ સંસાધનને આપણે વૈશ્વિક સંસાધન તરીકે ઓળખીશું, કે જેમાં વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકી હોય છે. આવું સંસાધન એટલે વૈશ્વિક સંસાધન. વિદ્યાર્થી મિત્રો, માલિકીના આધારે મુખ્ય 3 પ્રકારો છે કે વ્યક્તિગત સંસાધન, બીજું રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન. ત્યાર પછી સંસાધનોને વિતરણના આધારે મુખ્ય 4 પ્રકારોની અંદર વિભાજિત કરવામાં આવે છે. મુખ્ય 4 પ્રકારોમાં સૌથી પહેલો પ્રકાર છે સર્વસુલભ સંસાધન. બીજો પ્રકાર સામાન્ય સુલભ સંસાધન. ત્રીજો પ્રકાર વિરલ સંસાધન. ચોથો પ્રકાર એકલ સંસાધન. આ પ્રકારો વિતરણ ક્ષેત્રને આધારે છે, એટલે કે કયા કયા ક્ષેત્રમાં કેટલી જગ્યાએ અને કેટલી માત્રામાં ઉપલબ્ધ છે અને આપણે વિતરણ ક્ષેત્ર તરીકે ઓળખીશું. એમાં સૌથી પહેલો પ્રકાર છે સર્વસુલભ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળતાથી પ્રાપ્ત થાય, લગભગ બધા જ ક્ષેત્રોમાં બધી જ જગ્યાએથી મળે છે એવું જે સંસાધન છે ને આપણે સર્વસુલભ સંસાધન તરીકે ઓળખીશું. દાખલા તરીકે વાતાવરણમાં રહેલા કેટલાક મહત્ત્વના અને ઉપયોગી વાયુઓ, જેમાં ઓક્સિજન છે, નાઇટ્રોજન છે વગેરે જેવા ઉદાહરણો છે, એ સર્વસુલભ સંસાધન તરીકે ઓળખાય છે. બીજો પ્રકાર છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્યપણે મળી આવતા જે સંસાધનો છે, જેમાં ભૂમિ, જમીન, જળ અને ગૌચર, આવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન તરીકે ઓળખીએ છીએ. ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન. એવું સંસાધન કે જે સંસાધન ખૂબ મર્યાદિત માત્રામાં પ્રાપ્ત થાય છે, ખૂબ ઓછા ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થાય છે, જેના પ્રાપ્તિ સ્થાનો ખૂબ મર્યાદિત હોય, ખૂબ ઓછા હોય, એવા વિવિધ પ્રકારના ખનિજો, જેમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું અને યુરેનિયમ જેવી અણુ ખનિજો કે જે ખૂબ ઓછા ક્ષેત્રોમાંથી, ઓછી જગ્યાઓમાંથી અથવા તો મર્યાદિત પ્રાપ્તિ સ્થાનો છે, એવા જે સંસાધન છે એ સંસાધનને આપણે વિરલ સંસાધન તરીકે ઓળખીએ છીએ. સંસાધનોના વિતરણને આધારે સૌથી છેલ્લો પ્રકાર છે એકલ સંસાધન.
વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યનો પ્રકાર છે. વારંવાર પરીક્ષામાં આના વિશે પૂછાય છે. સમગ્ર વિશ્વની અંદર એટલે કે આખી દુનિયામાં માત્ર એક કે બે જ સ્થળોએથી પ્રાપ્ત થતી જે ખનિજો છે, સમગ્ર દુનિયામાં માત્ર એક અથવા તો બે જ સ્થળોએથી પ્રાપ્ત થતી જે ખનિજો છે, એવા સંસાધનોને આપણે એકલ સંસાધન તરીકે ઓળખીએ છીએ. અને આનું સૌથી ઉત્તમ ઉદાહરણ ક્રાયોલાઇટ નામની ખનિજ કે જે વિશ્વના એકમાત્ર ગ્રીનલેન્ડમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. આવું જે સંસાધન છે એ સંસાધનને આપણે એકલ સંસાધન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સંસાધનોના વિતરણને આધારે એના મુખ્ય 4 પ્રકાર છે: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, સંસાધનના આપણે માલિકીના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે પ્રકારોની ચર્ચા કરી. ત્યાર પછી આપણે વાત કરીશું પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનોના પ્રકારો. પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનોને મુખ્ય 2 વિભાગની અંદર અથવા તો 2 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. પહેલો પ્રકાર છે નવીનીકરણીય સંસાધન અને બીજો પ્રકાર છે અનવીનીકરણીય સંસાધન. પહેલો પ્રકાર છે નવીનીકરણીય સંસાધન અને બીજો પ્રકાર છે અનવીનીકરણીય સંસાધનો. સૌથી પહેલાં આપણે વાત કરીશું નવીનીકરણીય સંસાધનો. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયની અંદર વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે. એ અખૂટ હોય છે. દાખલા તરીકે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે જે સંસાધનો છે, સંસાધનોને આપણે નવીનીકરણીય સંસાધન તરીકે ઓળખીએ છીએ. નવીનીકરણીય સંસાધન એટલે સ્વયં આપોઆપ પોતાની મેળે ઉત્પન્ન થવાની ક્ષમતા ધરાવે છે. અખૂટ છે, ફરી પાછા આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે. એવા જે સંસાધન છે, સંસાધનને નવીનીકરણીય સંસાધન તરીકે ઓળખીશું, જેને બીજા શબ્દોમાં પુનઃપ્રાપ્ય સંસાધન પણ કહીએ છીએ. બીજો પ્રકાર છે અનવીનીકરણીય સંસાધન. બીજા શબ્દોમાં કહીએ તો પુનઃ અપ્રાપ્ય સંસાધન. વિદ્યાર્થી મિત્રો, અનવીનીકરણીય સંસાધન એટલે એવા સંસાધનો કે જેનો એક વખત ઉપયોગ થઈ ગયા પછી, વપરાશમાં લીધા પછી એને ફરી પાછા આપણે પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી, અથવા તો એક વખત ખલાસ થઈ ગયા પછી ફરી પાછા એને આપણે બનાવી શકતા નથી, કે નજીકના ભવિષ્યની અંદર ફરી પાછા આપણને મળવાના નથી. એનું પુનઃનિર્માણ લગભગ અશક્ય છે. આવા જે સંસાધનો છે એ સંસાધનોને આપણે અનવીનીકરણીય સંસાધન અથવા તો પુનઃ અપ્રાપ્ય સંસાધન તરીકે ઓળખીએ છીએ. નવીનીકરણીય કે પુનઃ અપ્રાપ્ય સંસાધનના મુખ્ય ઉદાહરણોની અંદર એક છે ખનિજ કોલસો, પેટ્રોલિયમ પેદાશો અને વિવિધ પ્રકારના કુદરતી વાયુનો સમાવેશ આપણે અનવીનીકરણીય સંસાધન એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધન તરીકે કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સંસાધનો એ કોઈ પણ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ છે. એને જાળવવા, એને સાચવવા એ આપણી એક નાગરિક તરીકે ખૂબ મહત્ત્વની ફરજ છે. સંસાધનો ખૂબ ઉપયોગી હોવાને કારણે એને જાળવવા માટે ચોક્કસ પ્રકારનું આયોજન અને વિવિધ પ્રકારની સંરક્ષણની પદ્ધતિઓ અપનાવવી પડે. સંસાધનોના આયોજન અને સંરક્ષણની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે માણસની જરૂરિયાત અમર્યાદિત છે.
આપણને ક્યારેય સંતોષ થતો નથી. એક ચીજ વસ્તુ મળી બીજી માગીએ છીએ. જન્મથી માંડીને મૃત્યુ સુધી અનેક પ્રકારની ચીજવસ્તુઓનો સતત આપણે ઉપયોગ કરીએ છીએ. માણસ જરૂરિયાતનું પોટલું છે, જરૂરિયાતો અમર્યાદિત છે. તો સામે પક્ષે કુદરતી સંસાધનો આપણી પાસે ખૂબ ઓછા પ્રમાણમાં છે અથવા તો મર્યાદિત માત્રામાં છે એમ કહી શકીએ. છેલ્લા 100 વર્ષની અંદર માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જબરજસ્ત વિકાસ કર્યો છે. એ વિકાસ કરવા માટે અનેક પ્રકારના કુદરતી સંસાધનોનો આપણે ઉપયોગ કર્યો છે. સાથે સાથે સમગ્ર વિશ્વની અંદર પુષ્કળ પ્રમાણમાં ખૂબ ઝડપથી વસ્તીની અંદર સતત વધારો થાય છે. જેમ વસ્તીમાં વધારો થાય એમ સંસાધનોનો વપરાશ પણ સતત વધતો જાય છે. એવા સમયની અંદર સંસાધનોના આયોજન અને સંરક્ષણ બાબતે જો આપણે કાળજી ના રાખીએ તો ભવિષ્યની અંદર એના ખૂબ ખરાબ પરિણામો આપણે ભોગવવા માટે તૈયાર રહેવું પડે. આપણી પાસે જે સંસાધનો ઉપલબ્ધ છે એ સંસાધનો આપણી આવનારી જે પેઢીઓ છે એ પેઢીઓ પણ એનો ઉપયોગ કરી શકે એટલા માટે એને જાળવવા, એનું સંરક્ષણ કરવું, એનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવા માટે તમામ પ્રકારના જે સંસાધનો છે એ સંસાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડે, વિવેકપૂર્વક ઉપયોગ કરવો પડે, જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં જ ઉપયોગ કરવો પડે, સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો પડે, ચીવટપૂર્વક ઉપયોગ કરવો પડે, એનું આયોજન કરવું પડે. આયોજન એટલે ચોક્કસ પ્રકારની ગોઠવણ અથવા તો વ્યવસ્થા. અને સંરક્ષણ એટલે સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે સંકળાયેલો છે, જોડાયેલો છે. આજના યુગની અંદર સંસાધનોનો વિવિધ પ્રકારના ઉપયોગ માટે એનો આપણે આડેધડ ઉપયોગ કરીએ છીએ, બેજવાબદારીપૂર્વક ઉપયોગ કરીએ છીએ, અવિવેકપૂર્વકનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે એને સતત નુકસાન પહોંચે છે. સંસાધનોના વિવેકપૂર્વકનો ઉપયોગ, એનું સંરક્ષણ અને એના પુનઃ ઉપયોગની જો કાળજી રાખવામાં આવે તો આવનાર સમયની અંદર સંસાધનોની જે ખૂટી જવાનો જે ભય છે એ ભયમાંથી આપણને મુક્તિ મળી શકે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ ઉપર સંકટ હોય ત્યારે એ માટે ગોઠવેલું જે વ્યવસ્થાપન છે એને આપણે સંરક્ષણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કુદરત દ્વારા મળતા જે સંસાધનો છે એનો એકમાત્ર ઉપાય છે એને બચાવવાનો, એનો વિવેકપૂર્વકનો ઉપયોગ. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કેટલીક મહત્ત્વની બાબતોને ધ્યાનમાં રાખવી પડે. સૌથી પહેલાં કોઈક પ્રદેશ કે દેશને એકમ ગણીને તેના ઉપયોગમાં લેવાયેલા હોય, હજુ ઉપયોગમાં ન આવ્યા હોય એટલે કે વપરાયેલા હોય કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ કે પ્રાપ્યતા અને એની વિશેષતાઓ બાબતે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરવી. જે સંસાધનોનું પ્રમાણ ઓછું છે, મર્યાદિત છે, અનવીનીકરણીય છે, એને વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો જોઈએ. એનો વપરાશ અનિવાર્ય હોય ત્યારે જ કરવો જોઈએ. જે સંસાધનની માત્રા વધારી શકાય એમ હોય એના વિકાસ માટે
સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, પ્રયત્ન કરવા પડે. જે સંસાધનો આજના સમયની અંદર સસ્તા છે, તે સરળતાથી ઉપલબ્ધ છે, એને વેડફી નાખવાને બદલે આપણી આવનારી જે પેઢીઓ છે એના માટે કરકસરપૂર્વક ઉપયોગ કરવાથી એને આપણે સતત સાચવી શકીએ. જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે એવા સંસાધનોને સતત જાળવી રાખવાના પ્રયત્નો કરવા, તકનીકી વિકાસ દ્વારા એના વિવિધ પ્રકારના જે સ્ત્રોત છે એની શોધ કરવી અને એ શોધ આપણને લાંબા ગાળા માટે ફાયદાકારક સાબિત થતી મળશે. વિદ્યાર્થી મિત્રો, સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા કે સરકાર દ્વારા જે કંઈ સૂચનાઓ મળતી હોય, જે કંઈ કાયદા હોય કે નિયમ હોય, એ નિયમોનું હંમેશા પાલન કરવાનો પ્રયત્ન કરવો, પાલન કરાવવાનો પ્રયત્ન કરવો. નાગરિક તરીકે સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની સાથે જોડાયેલી તમામ બાબતો અંગે હંમેશા સતત જાગૃત રહેવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આવા વિવિધ પ્રકારના ઉપાયો કરવાથી સંસાધનોને લાંબા સમય સુધી આપણે સરળતાથી સાચવી શકીશું અને લાંબા સમય સુધી આપણે સતત એના ઉપયોગો કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના તાસમાં એક નવા જ મુદ્દાની ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ.